जन्म शताब्दी निमित्ते आयोजित स्मृति सत्संग महोत्सव में आप सौ पधार्या छो। आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું અને મોટાઈના જીવનને યાદ કરી અને મનોજ ખંડેરિયાજીની બે પંક્તિઓ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરું તો લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ કે લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ ગુલમોહર મારી લાગણીનો પાથરી જઈશ મારો અભાવ મોરની માફક કહું છે કે મારો અભાવ મોરની માફક કહું છે ઘેરાશે વાદળો અને હું સાંભળી જઈશ ઘેરાશે વાદળો અને હું સાંભળી જઈશ ચારે ઓર ઘરની આ લાલાશ જ્યારે પ્રસરી ગઈ છે ત્યારે આ ગુલમોહર ચારે ઓર ફેલાઈને ભેગૂર થઈ ગયો છે ત્યારે અને એમની યાદોની મીઠાશ લઈને આપણે સૌ અહીં આવી ગયા છે ત્યારે આ પ્રસંગને ઉજવવા માટે જોરથી તાલીમ પાડી અને આપણે આ પ્રસંગને વધાવી લઈએ અને એને યાદ કરી અને આજે આ સત્સંગના કાર્યક્રમને આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌનો ફરીને એક વખત હાર્દિક સ્વાગત કરી લઉં કારણ કે પિતા ભાઈ કેટલા સ્વરૂપોમાં મોટાઈ આપણી સાથે જીવ્યા છે અને સૌથી વધારે જીવ્યા છે ભાઈ તરીકે અને એટલે જ બધાએ એમને ઉપનામ આપ્યું મોટાઈ એમના પુત્રો પણ એમને મોટાઈ નામથી સંબોધિત કર્યા એટલે પિતા ઉપરની એક કવિતા સાથે આ કાર્યક્રમની શરૂઆત કરું ઓમ વ્યાસની કવિતા हिंदी કે પિતા जीवन है संबल है शक्ति है कि पिता जीवन है संबल है शक्ति है पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है पिता उंगली पकड़े बच्चे का सहारा है कि पिता उंगली पकड़े बच्चे का सहारा है पिता कभी कुछ खट्टा कभी खारा है पिता पालन है पोषण है परिवार का अनुशासन है पिता मौत से चलने वाला प्रेम का प्रशासन है पिता रोटी है कपड़ा है मकान है पिता छोटे से परिंदे का एक बड़ा सा आसमान है पिता से बच्चों के ढेर सारे सपने हैं पिता से बच्चों के ढेर सारे सपने हैं पिता है तो बाजार के हर खिलौने अपने हैं पिता अपनी इच्छाओं का हनन और परिवार की पूर्ति है पिता अपने इच्छाओं का हनन और परिवार की पूर्ति है पिता रक्त में दिए हुए संस्कारों की पूर्ति है पिता सुरक्षा है सिर पर रखा हुआ हाथ है पिता नहीं तो बचपन नाथ है विश्व में किसी भी देवता का स्थान दूजा है विश्व में किसी भी देवता का स्थान दूजा है माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है सबसे बड़ी पूजा है और आपने ये पूजा की है इसलिए जोरों से तालियां आप सबके लिए इस पूजा के लिए आपने आहुति देने का प्रशंसनीय कार्य किया और इस कार्य में हमारे साथ दो वक्ता जुड़े हुए हैं डॉक्टर शैलेश टेवाणी और भानुभाई पटेल। मैं निवेदन करूंगा मनीष भाई भट्ट कि वे भानुभाई पटेल को मंच पर लेवा लाए। मैं निवेदन करूंगा हितेन भट्ट से कि वे डॉक्टर शैलेश तिवारी जी को मंच पर लेवा लाए। करतल ध्वनि से तालियों से स्वागत करने हमारे दोनों वक्ताओं का क्योंकि आज का ये कार्यक्रम दोनों वक्ताओं से ही हम साक्षात करने जा रहे हैं। આગળની વિધિમાં ઈશ વંદના કારણ કે ईश वंदना वगैरह कोई पण कार्य शुरू न थी सके। पूजा सबकी एक सी अलग अलग है રીત मस्जिद जाए मौलवी और पंछी गाए गीत तो ईश वंदना माटे हूँ सत्सम्मान आमंत्रित करूँ छूँ जसु मासी ने भाई हितेन भट्ट ने हूँ विनंती करूँ कि जसु मासी ने स्टेज पर लई आवे मारा धर्मेंद्र भाई बढ़िया ने कहूँ कि एक कुर्सी यहाँ स्थापित करे। जोरों થી તાળીઓથી અમે જસુ માસીનું સ્વાગત કરીએ। हरि आवो भजन लेने जसु मासी। हरि आओ 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 हरि आओ आओ आओ
બની ને આવો પ્રભુ વસંત બની ને આવો હરી આવો 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 હરી આવો 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 મેઘ બની ઘનશ્યામ પધારો મેઘ બની ઘનશ્યામ પધારો પૂરની પ્યાસ બુઝાવો પ્રભુ પૂરની પ્યાસ બુઝાવો પ્રાણપતિ હાટ વડે તવ વીણા પ્રાણપતિ હાટ વડે તવ વીણા એને ક્યાં તરસાવો પ્રભુ એને ક્યાં તરસાવો હરી આવો 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 હરી આવો 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 મેઘ બની ઘનશ્યામ પધારો મેઘ બની ઘનશ્યામ પધારો પૂરની પ્યાસ બુઝાવો પ્રભુ પૂરની પ્યાસ બુઝાવો પ્રાણપતિ કવળે તવ વીણા પ્રાણપતિ કવળે તવ વીણા એને તરસાવો પ્રભુ એને તરસાવો હરી આવો 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 હરી આવો 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 આકુળ અંતર કેરી કવિતા આકુળ અંતર કેરી કવિતા અંતર તમ બની આવો પ્રભુ અંતર તમ બની આવો યુગ યુગથી તમ રાહ નિહાળું યુગ યુગથી તમ રાહ નિહાળું હરિવર આવા આવો પ્રભુ હરિવર આવા આવો હરિ આવો 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 હરિ આવો 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 હરિ આવો હરિ આવો હરિ આવો તાળીઓ જોરથી પડી શકે 89 વર્ષે આ તાકાત છે આ સંગીતની સમજ છે એક પણ તાળ ચૂક્યા નથી એક પણ સુર ચૂક્યા નથી અને આપણે સૌને એક આદર્શ પૂરું પડે છે કે ગવાય તો આમ ગવાય મોરારી બાપુના હસ્તે સિસ્ટર નિવેદિતા એવોર્ડ અને શિક્ષણના કેટલાય એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે અને એક પણ ચૂક કર્યા વિના એક પછી એક એમને યાદ આપતું જાય કે કેટલી શિદ્દતથી એમણે આ આખી પ્રક્રિયા એમના તન મન ધનથી કરી હશે એ એમનો સબૂત છે
હું નિવેદન કરીશ શ્રી પિયુષભાઈ ભટ્ટને કે તે શબ્દ સ્વાગત માટે અને કાર્યક્રમની ભૂમિકા સહ મોટાઈના જીવનની ઝરમર પણ આપણે સમક્ષ પ્રસ્તુત કરે. પિયુષ ભટ્ટ. નમસ્કાર. આપણા જ પરિવારમાં આપણું સ્વાગત એ કેવું લાગે? કારણ કે બધા જ આપણા સ્વજનો છે અને આપણા સ્વજનોની વચ્ચે આપણે ખાલી એક મિલન કર્યું છે. આ મિલન એટલા માટે છે કે મોટા ભાઈ કે જેને મારા પપ્પા મોટાઈ કહીએ છીએ આપણે બધા, એને જીવન પર્યંત એ જ હેતુ રાખ્યો હતો કે આખું કુટુંબ ભેગું રહે. જેમ જેમ મને કહેતા કે બ્રાન્ચ તમારી જુદી હોય છે ને બેંકની, એમ આપણે અલગ અલગ ઘરે કદાચ બ્રાન્ચ થાય છે પણ હેડ ઓફિસ છે માધવ મંદિર. એટલે માધવ પરિવારમાં બધા સાથે હોય અને આ માધવ પરિવારમાં છેલ્લા બધા ધીમે ધીમે અલગ થતા ગયા છતાં પણ દર અઠવાડિયે આખા 50 થી 70 લોકોનું સમૂહ ભોજન માધવ પરિવારમાં થતું છે. એ પરંપરા હજુ અમારા ઘરમાં સચવાઈ રહી છે. એમના વિશેની વાત બધાને ખબર છે પણ છતાં કદાચ અમારા છોકરાઓને ન ખબર હોય તો કહું કે મુખિયાજી પરિવારના એ દીકરા હવેલી સંપ્રદાયના એટલે વૈષ્ણવ પરિવારમાંથી એમનો ઉછેર થયો, પણ છતાં વૈષ્ણવ પરિવારથી થોડુંક અંતર રાખીને એમને પોતાની ભૂમિકા ધર્મ અને અધ્યાત્મની વિકસાવી હતી. વૈષ્ણવ તરીકે દાદાજી હતા. દાદાજી ને અચાનક ખંભાળિયામાંથી નોકરીમાંથી છૂટા થવાનું થયું ત્યારે એ જ મુખિયાજી અને ગોસ્વામીઓની સામે કેસ કરનાર, જેમ આપણે હમણાં મહારાજ પિક્ચરની અંદર જોયું, તો આજથી 75 વર્ષ પહેલા કે 80 વર્ષ પહેલા એ મહારાજશ્રીની સામે, ખંભાળિયાના મહારાજશ્રીની સામે કેસ કરવાની હિંમત દાખવનાર એ મોટાઈ હતા. બહુ નાની ઉંમરે એમના ઉપર જવાબદારી આવી ગઈ હતી અને 11 ભંડેડાના કેપ્ટન એ મોટાભાઈ હતા. એટલે બધા જ નાના ભાઈઓને ભણાવ્યા, ગણાવ્યા, નાની બહેનોને ભણાવી, પરણાવી, આ બધી જવાબદારીઓ તેમને વહન કરી. પણ અમને ઘણું બધું શીખવતા ગયા એમના જીવન દરમિયાન. એ જે શીખ્યું છે અમારા જીવન મંત્રો બની ગયા છે, જે તમે અહીંયા જુદી જુદી જગ્યાએ જોઈ રહ્યા છો. બધાએ આવીને એક અવાજે કહ્યું કે એમનું સૂત્ર ક્યાં છે, કરો કામ જકો રામ. અને એ તેને આવીને કે નહીં, આ સેન્ટરમાં લગાડવું છે. ચિંતા કરી અભાગની ચિંતા ચિતા સમાન. આવા બધા જે અહીંયા ઠેર ઠેર અલગ અલગ સુવાક્યો લખ્યા છે એ રોજિંદા જીવનમાં એવું બોલતા અને રોજિંદા જીવનમાં નરસિંહ મીરાના ભજનો સતત ગાતા, અમને સંભળાવતા. એમની 25, 26, 15 વર્ષની ઉંમરે નોકરીએ લાગી ગયા હતા પિત્તળ ઓફિસમાં. જામ સાહેબના દરબાર ઓફિસ હતી ત્યાં, ત્યારે જામ સાહેબની નોકરી એમણે કરેલી છે પિત્તળ ઓફિસમાં કારકુન તરીકે. અને પછી આઝાદી મળ્યા પછી એ કારકુની કલેક્ટર ઓફિસમાં પણ તબદીલ થઈ ગઈ અને કલેક્ટર ઓફિસની સરકારી નોકરીમાં ધીમે ધીમે આગળ વધતા વધતા નાયબ મામલતદાર સુધીના પદે પહોંચ્યા. અને આ દરમિયાન ઘણી બધી વ્યક્તિઓ સાથે, ઘણી બધી વિશિષ્ટ મહાનુભાવો સાથે એમનું અનુસંધાન રહ્યું. બધાને ખબર છે ને, રિટાયરમેન્ટ પછીની એમની પ્રવૃત્તિ મુખ્ય જનકલ્યાણની રહી. જનકલ્યાણ ઘરે ઘરે પહોંચાડવું એ એમનો એક દૈનિક શોખ અને એમની પ્રવૃત્તિ હતી કે બધાના ઘરે ચાલીને જાય, ત્યાં હળે મળે, નિરાતે ચા પાણી પીએ ક્યાંક અને એમના ખબર અંતર પૂછે અને જનકલ્યાણ આપે. અને આખા મહિના દરમિયાન બધાને વહેલું મોડું પહોંચે પણ એ રૂબરૂ જાતે જઈને પહોંચાડતા. અને એવા જનકલ્યાણમાં એમનું નામ પણ છપાતું અને જામનગરના લગભગ 150 થી 200 ગ્રાહકો એમને જનકલ્યાણના ઊભા કર્યા હતા. અને આ માનવ સેવા એમને જીવન પર્યંત ચાલુ રાખી. અને એ પરંપરા અમારા અરવિંદ કાકાએ એમની સ્મૃતિમાં ચાલુ કરી હતી અને એમણે પણ જીવન પર્યંત રાખી. અને એ પરંપરા ત્યાર પછી અમારા ભાઈ હિરેને પણ આગળ ધપાવી છે. જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી અમે આ કામ કરી રહ્યા છીએ. માધવરાયની પૂજા વર્ષોથી અમારો પરિવાર કરતું આવ્યું હતું અને અમારા રમુ કાકાએ મુખ્ય જવાબદારી લીધી હતી. રમુ કાકાએ એમના જીવન દરમિયાન સતત માધવરાયજીની પૂજા કરી અને મોટા એ પણ રિટાયરમેન્ટ પછી પૂજા કરી. અનિવાર્ય સંજોગોને કારણે અમે બધાની વ્યસ્તતાને કારણે માધવ મંદિર અમે પાછું સોંપી દીધું. પણ માધવ મંદિર અમારા બધાના હૃદયમાં
હજી સ્થિત છે. અમે રાજકોટમાંથી ગોપાલ કાકાના ઘરે જઈએ, કલાકારની સાથે વાત કરીએ કે યોગેનભાઈ અહીંયા આવ્યા છે, યોગેનભાઈ છે, દિવ્યાંગભાઈ છે કે અજીતભાઈ છે, આ બધાની અમારા વાતોનું કેન્દ્ર બિંદુ મારું મંદિર હોય. એટલે આ અમારી જે એક સૂત્રતા જળવાઈ રહી છે એ મોટાભાઈને કારણે ગોપાલ કાકા ભલે રાજકોટ વ્યવસાયિક નોકરીને કારણે હતા કે સુરેશ કાકા અહીંયા હવેલીમાં પણ સેવા આપતા અને સાથે પ્રાથમિક શિક્ષક તરીકે. અને સંઘની વાત કરું, સુરેશ કાકાનું નામ આવે એટલે સંઘ યાદ આવે, અને અહીંયા ભાનુભાઈ છે એટલે પણ સંઘ યાદ આવે. પણ ભટ્ટ પરિવારની અંદર સંઘની શરૂઆત કરી સ્વયંસેવક તરીકે મોટાભાઈએ, અને આ મોટાભાઈના પગલે સુરેશ કાકા, અરવિંદ કાકા, રાજકોટ પરિવારના બધા મિત્રો, જામનગર પરિવારના મિત્રો અને બીજા અનેક કાર્યકર્તાઓ ભટ્ટ પરિવાર સિવાયના પણ એ મોટાભાઈના છત્રછાયામાં સ્વયંસેવક તરીકે. હું પણ કાલાવડમાં શિશુ સ્વયંસેવક તરીકે ભાનુભાઈ પાસે જતો. તો આ બધા અમારા સંઘના સંસ્કાર છે એ પણ મોટાભાઈના કારણે આવ્યા છે. એટલે સંઘ પરિવાર સાથે આત્મીયતાથી જોડાયેલા છે. નોકરીને કારણે, ગવર્મેન્ટની નોકરીને કારણે તેઓ પ્રત્યક્ષ રીતે પછી ભાગ ન લેતા, પણ અરવિંદ કાકાને, સુરેશ કાકાને પ્રોત્સાહિત કરતા રહેતા, અનુપને પ્રોત્સાહિત કરતા રહેતા. અને જે કોઈ પ્રચારક કે કાર્યકર્તા કે જે કોઈ આવે એ અમારા ઘરે હકથી આવે, રહી શકે. કટોકટીના વખતમાં પણ એવા ઘણા બધા કાર્યકર્તાઓ, કદાચ 2-4 વાર નરેન્દ્રભાઈ પણ આવી ગયા છે આપણા ઘરે, રહી ગયા છે. આ બધા સંસ્મરણો એમની સાથેના છે, ઘણા બધા સંસ્મરણો છે, પણ આપણે બધા અંગત છીએ. વાત નથી કરતો. આ કાર્યક્રમની ભૂમિકા એટલી જ કે એમને યાદ કરીએ આપણે બધા. એમની જે ઈચ્છા હતી કે કુટુંબ મેળો ભેગો થાય અને કુટુંબને બધા સાથે મળીને જીવીએ, આનંદ કરીએ, એ જ હેતુ છે. અને એમાં અમારા પરિવારના જ અંગત વડીલ તરીકે શૈલેષભાઈ અને ભાનુભાઈ બંને ભટ્ટ પરિવાર સાથે અતૂટ રીતે જોડાયેલા છે. મારી કેરિયરની શરૂઆત કહું કે મારા ગુરુ કહું તો શૈલેષભાઈ. મારી કેરિયરની શરૂઆતમાં ભાનુભાઈ પણ એટલા જ હિસ્સેદાર કે હું બાળપણમાં બાલ મંદિર અને પહેલું ધોરણ કાલાવડમાં ભણ્યો છું, ત્યારથી ભાનુભાઈ સાથેનો સંબંધ. અને કોલેજમાં દાખલ થયો, કોલેજ પહેલાથી કદાચ શૈલેષભાઈ સાથે એમની મોનોએક્ટિંગો ભજવતો, એમની પાસેથી કવિતાઓ વાંચતા અને શીખતા, ત્યારથી શૈલેષભાઈ. અને શૈલેષભાઈ પણ ત્યારથી અમારા ઘરે આવતા જતા, ભાનુભાઈ પણ આવતા જતા. એટલે ભટ્ટ પરિવાર સાથે એમનો પણ અતૂટ નાતો છે. અને એ નાતાના હકના દાવે અમે માત્ર એક સહજ નિમંત્રણ પાઠવ્યું અને ખૂબ જ ઉત્કટતાથી શૈલેષભાઈએ પણ પાડી. અને ભાનુભાઈની તો નાદુરસ્ત તબિયત, ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે અહીંયા ઉપર ચડવાની પણ એમને તકલીફ, પણ છતાં મારા માત્ર ઘણા વર્ષો પછી મેં કદાચ ભાનુભાઈ સાથે ફોન પર વાત કરી અને માત્ર એક ફોન કર્યો કે ભાનુભાઈ આવું વિચારું છું, તમે આવશો? કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ભાનુભાઈએ તરત હા પાડી કે ના, હું આવું છું. અને આ બધાનો પ્રેમ અને લાગણી છે ને, એ આપણને બધાને જોડી રાખે છે. વધુ કાંઈ નથી કહેતો, કાર્યક્રમ લંબાઈ જશે. ભાઈ મહેશને તો મારે વાત કરો. ધન્યવાદ. તમારી તાલીઓ જરાક જોરથી પડતી રહે તો મને એમ થાય કે તમે બધાને અહીં છો. તો મને એમ થશે કે ક્યાંક પીડે છે, કારણ કે મોટા. હાજી, તમારા બધાની માં પ્રમોદબેન, મારી કાંતા, મારી બેનતા, બધાને સારામાં સારી બહુ મળી હતી, ત્યારે તમે આ બધું સહકારથી કરી શકો છો. જોરથી તાલીઓથી વધાવી દઈએ. બધા બહુના વખાણ કર્યા છે એમને કે આ આવ્યા એટલે બધું થઈ શક્યું છે. સંઘના ગુરુજી પણ આપણા ઘરે પધારી ચૂક્યા છે, એટલે હું પણ અમને ગર્વ છે. તો આ બધી વાતો જે થઈ, તો એક કવિતા મને જરાક કહેવાની ઈચ્છા થઈ કે બાપુજી ઉપર કવિતા, બહુ સારી કવિતા તમે સાંભળી પણ હશે. દિવસે જેટલી વાત કરી મોટી વિશે, એ બધી વાતો એમાં પણ આવી જશે અને તમારા પોતાના પણ અનુભવ એમાં આવી જશે. કે ઘર કી બુનિયાદે દીવારે બામો દર થે બાબूजी, કે घर की बुनियादें दीवारें बामो दर थे बाबूजी, सबको बांधे रखने वाले एक हुनर थे बाबूजी. कि घर की बुनियादें दीवारें बामो दर थे बाबूजी, सबको बांधे रखने वाले खास हुनर थे बाबूजी. उनकी ही आवाज हमें हर सुबह जगाया करती थी. उनकी ही आवाज
हमें हर सुबह जगाया करती थी। सारे घर का अनुशासन क्या, सारा घर के पाते थी। भीतर से तो खालिश जज्बाती और ऊपर से ठेठ पिता, भीतर से खालिश जज्बाती और ऊपर से ठेठ पिता, अलग अनूठा अनबुझा सा एक देवर थे बापूजी। कभी बड़ा सा हाथ खर्च थे, पैसा आपने खर्चो करने माटे, कि कभी बड़ा सा हाथ खर्च थे, कभी हथेली पर सूजन, अलग फुटपट्टी मारी मारी सो जाओ कर दे। कभी बड़ा सा हाथ खर्च थे, कभी हथेली की सूजन। मेरे मन का आधा साहस, आधा डर थे बापूजी, सबको बांधे रखने वाले खास घर थे बापूजी। बाबूजी ने सलाम, खूब खूब सलाम સાથે હું નિવેદન કરું પુષ્પગુચ્છથી સ્વાગત માટે મારા મિત્રોને જુનાગઢથી હિમાંશુભાઈ પુરોહિત આવ્યા છે, એમનો વિનંતી કરીશ કે શૈલેષભાઈ તિવાણી સાહેબનું પુષ્પગુચ્છથી स्वागत करें। खुशबुओं का बयान देते हैं, गुल हमारे सलाम कहते हैं साहब, इस सलाम का स्वीकार करें। રાજકોટથી યોગેન ભટ્ટજી પધાર્યા છે, એમને પણ નિવેદન કરીશ કે મોરબી શ્રી ભાનુભાઈ પટેલનું પુષ્પગુચ્છથી स्वागत करें, क्योंकि फूल के साथ साथ सपने हैं, क्योंकि जज्बे हमारे अपने हैं। इन जज्बों का स्वीकार करें भानुभाई। जोरों से तालियां बजे तो भानुभाई को भी लगे कि तालियों की गूंज के साथ उनका स्वागत। હવે સમય ખૂબ જ આગળ વધ્યો છે, એ સમયની રફતાર સાથે આપણે રફતાર મેળવીએ એ માટે હું આપણા વક્તા શૈલેષભાઈ તિવાણીને અહીં આમંત્રિત કરું તે પહેલાં મારી ફરજ બને કે હું એમના વિશે તમને બે શબ્દો કહું પરિચય સંબંધે। આમ તો દિવસે વાત કરી છે કે અમારા બધાના નાની ગુરુ છે, છતાં વિગતે બતોરે પટન ડૉક્ટર શૈલેષ તિવાણી એટલે ભટ્ટ પરિવાર સાથે જોડાયેલ વર્ષો જૂનું નામ। જામનગર સાહિત્ય જગત જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય સાહિત્ય જગતનું એક વિશિષ્ટ નામ એટલે ડૉક્ટર શૈલેષ તિવાણી। સંક્ષેપમાં એમના વિશે કહું તો આપ છો કવિ, નાટ્યકાર અને પ્રવચનકાર। છેલ્લા 32 વર્ષથી નિરંતર ચાલતા નાટ્ય સામાયિક નાટિકાના તંત્રી। આપે ગુજરાતી ભાષા સાહિત્યના પ્રાધ્યાપક તરીકે વિવિધ કોલેજોમાં 6 વર્ષ સુધી સેવાઓ આપી અને પ્રયોગશીલ નાટકો પર પીએચડી કર્યું। સેવા નિવૃત્તિ પૂર્વે દૂરદર્શન કેન્દ્ર રાજકોટમાં નિર્માતા અને કાર્યક્રમ અધિકારી તરીકે ફરજ બજાવી। વર્ષ 1982માં સર્વપ્રથમ પુસ્તક પ્રકાશિત થયું ભાગવત ધર્મ પ્રકાશ। આ પુસ્તકમાં આપના પિતાશ્રીના વિચારો સંકલિત છે। આપના 3 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે। વર્ષ 1988માં ભૂમોત્સવ સમંદર સમૂહ, વર્ષ 2006માં પરમને પત્ર અને વર્ષ 2013માં ઝાંખું ઝીણું તે ખરીનું દે। આપના 2 નાટ્ય નિવેદન ગ્રંથો પ્રકાશિત થયા, વર્ષ 2000માં નાટ્યાયન અને 2024માં નાટ્યોપનિષદ। વર્ષ 2000માં સ્મરણ ખાત નામે નવલકથા પ્રકાશિત થઈ। એક પાત્રીય અભિનય સ્ક્રિપ્ટનો સંગ્રહ માણસ નામે વાર્તા પ્રકાશિત થયો। દેશ વિદેશમાં વિવિધ વિષયો પર આપના જે વ્યાખ્યાનો રહ્યા તેમાં મુખ્યત્વે સાહિત્ય, કબીર, રવિન્દ્રનાથ અને શ્રીમદ ભાગવત વિષયક વ્યાખ્યાનો ઉલ્લેખનીય છે। સમાચાર પત્ર પ્રખ્યાતમાં તેમની કોલમ ચાલી રહી છે ઉપનિષદ ઉપર। જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ અવસરે દ્વારકાથી પ્રકાશિત થતા લાઈવ કાર્યક્રમમાં આપે નિરંતર 22 વર્ષ સુધી કોમેન્ટરી આપી છે અને લેખન, દિગ્દર્શન, ધારાવાહિકો અને કાર્યક્રમોના નિર્માણ ક્ષેત્રે આપ નિરંતર વ્યસ્ત રહ્યા છો અને કાર્યક્રમ સંચાલન સહિત આશરે 700 જેટલા કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી સાથે આપે આશરે 900 જેટલા સ્વતંત્ર વ્યાખ્યાનો આપ્યા। આજે આ કાર્યક્રમમાં આપ શ્રીમદ ભાગવત પંચામૃત અમને સૌને આચમન કરાવી જઈ રહ્યા છો। એટલે સંક્ષિપ્ત ભાગવત સપ્તાહ પ્રસ્તુત કરવાના છો, કારણ કે જમાનો કેપ્સ્યુલનો છે, એટલે આખા સપ્તાહને અમે કેપ્સ્યુલમાં પ્રાપ્ત કરી અને એ કેપ્સ્યુલ ખાઈ લઈએ એટલે અમારા રોગ બધાએ નિવારી શકાય એવું મેં માનશું। એટલે હું વિનંતી કરું માનનીય ડૉક્ટર શૈલેષ તિવાણીને કે અમને આ પંચામૃતનું આચમન કરાવે। ડૉક્ટર શૈલેષ તિવાણી।
तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। परम वंदनीय प्रातस्मरणीय पूज्य मोडाई प्रद्युम्न भाईनी पुण्य स्मृतिमा અને શતાબ્દી પ્રારંભે આપણે શ્રીમદ ભગવત ભજન કરવા એકત્રિત થયા છીએ। શ્રીમદ ભાગવતમાં પ્રદ્યુમ્નજીને બુદ્ધિના અધિષ્ઠાતા કયા। પ્રદ્યુમ્ન ભાઈના ચરણ કમળમાં આપણે વંદન કરીએ, પ્રમોદબાને સંભાળીએ, તેમની સ્મૃતિને પણ આપણે વંદન કરીએ। શ્રીમદ ભાગવતમાં મનના અધિષ્ઠાતા તે અનિરુદ્ધજી છે, એટલે બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમ્નભાઈ, મનના અધિષ્ઠાતા અનિરુદ્ધભાઈ, અનિરુદ્ધ ભગવાન, તેમ ભાઈનું પણ સ્મરણ કરીએ। સંવાદ અને સરળતાથી પોતાની કાર્યકુશળતાથી અનેક રીતે પ્રવીણ રહેલા પ્રિય મિત્ર પ્રવીણભાઈનું સ્મરણ કરીએ। શ્રીમદ ભાગવતમાં ભગવાનનો આદેશ થયો અને પૃથ્વીએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું, એવા પૃથ્વીના અધિષ્ઠાત્રી નું નામ લઈને આવતા ઈલા ભાભીને પણ આપણે યાદ કરીએ અને વંદના કરીએ। દીપકભાઈ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, જ્ઞાનમય દીપક જ્યારે પ્રજ્વાલિત કરવાનો હોય ભાગવતમાં, તો એ દીપક વિના પણ આપણે ચાલે છે, એમનું પણ સ્મરણ કરીએ અને વંદના કરીએ। શ્રીમદ ભાગવતની કથા તમે જાણો છો કે સામાન્ય રીતે આપણે 7 દિવસ એનું અનુષ્ઠાન કરીએ છીએ, 7 કલાકનું પણ અનુષ્ઠાન કરી શકીએ। આજે આપણે 1 કલાકમાં એ વાત કરવાની છે। આમ જોઈએ તો વાસુદેવ ગાયત્રીથી આપણે વાત શરૂ કરી, એ ગાયત્રી મંત્ર ભૂલી લઈએ તો પણ આપણું આજનું ભગવત સ્મરણ પૂરું થઈ જાય। ફરીથી જેને ગાયત્રી વાસુદેવ ગાયત્રી આવડતી હોય મનમાં એક વખત સ્મરણ કરી લેજો। ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ। આપણે જાણીએ છીએ કે આદિનારાયણ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા કરી। બ્રહ્માજીએ સૃષ્ટિની રચના તો કરી, પણ એને પ્રભુને વિનંતી કરી કે અમને આપનું સ્મરણ સતત રહે, નારાયણ ભગવાનનું સતત સ્મરણ રહે એવા આશીર્વાદ આપો। ભગવાને પોતાના સ્વરૂપની વાત કેવળ 4 શ્લોકમાં કરી, એને આપણે ભાગવત ચતુશ્લોકી કહીએ છીએ। હવે જો 4 શ્લોક દરરોજ બોલાઈ જાય ને તો આપણું ભાગવત પારાયણ પૂરું થઈ જાય છે।
નારાયણ ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં 4 શ્લોકની વાત કરી, જેમાંથી પછી 18,000 શ્લોક બન્યા. 12 સ્કંદમાં 18,000 શ્લોકમાં ભાગવતની રચના થઈ. એ 4 શ્લોકનો આપણે પાઠ કરીએ એટલે આપણું આજે ભાગવત પારાયણ પૂરું થઈ ગયું છે. ભગવાન પોતે જ કહે છે, અહમેવા સમેવાગ્રે નાન્યદયત સદસત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો અવશિષ્યેત સોસ્મ્યહં હૃદયસ્થં યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવતેષ્વનું પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્ય તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વદા. બધા 3 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે રીતે વંદનીય પ્રદ્યુમ્નભાઈનું આ શતાબ્દી વર્ષ, એ રીતે જેણે મને મારી વાણીનું દાન આપ્યું એ મારા ભાગવત કથાકાર પિતાશ્રી પ્રેમશંકરભાઈનું પણ આ શતાબ્દી વર્ષ છે. ઓગસ્ટ 2025માં એને પણ 100 વર્ષ પૂરા થાય. 2 મિત્રોના 2 પિતાશ્રી શતાયુ બન્યા. આજે પણ આયોજકના પિતા રૂપે અને વક્તાના પિતા રૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જાણીએ છીએ કે હરિદ્વાર પાસે ગંગા નદીના કિનારે આનંદ ક્ષેત્રમાં ઋષિ મુનિઓ, ભાગવતો, વૈષ્ણવોનો સમૂહ એકત્ર થયો છે. ભૃગુ ઋષિ એક સંતને બોલાવીને કથામાં નિમંત્રણ આપીને લઈ આવે છે. સંકાદી મુનિઓ વક્તા છે અને નારદ ભગવાન સહિત બધા, નારદ ઋષિ સહિત બધા શ્રોતા છે. શ્રીમદ ભાગવત એ સગુણ સ્વરૂપ છે, એટલે આપણે એને વાંગમય સ્વરૂપ કહીએ છીએ. જે ઘરમાં શ્રીમદ ભાગવતની પૂજા થાય છે, ગ્રંથની પૂજા થાય છે, એ ઘરમાં ભાગવત પુરુષો અને ભાગવત વ્યક્તિત્વનો નિવાસ હોય છે. ભાગવત એટલે ભગવાનનો અંશ, ભગવાનનું સ્વરૂપ. તે વાંગમય સ્વરૂપ ભાગવતની કથા અથવા તેનું પૂજન જે ઘરમાં દરરોજ થાય છે તે ઘરમાં નારાયણ ભગવાન વાસ થાય છે. ભાગવતે 3 વાત કરી, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આપણે સ્કંદવાર જશું, 12 સ્કંદ સુધી તો દિવસ આખો પૂરો થઈ જશે. એટલે ભાગવતનો અંશ અને એનો અર્થ એની આપણે વાત કરીએ. શ્રવણં કીર્તनं વિષ્ણુ સ્મરણં પાદસેવનં અર્ચनं વંદनं દાસ્યં સખ્યં આત્મનિવેદનમ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ કોના દ્વારા આવે? નવધા ભક્તિની વાત શ્રીમદ ભાગવત કહે છે. ભાગવતમાં 9 પ્રકારે ભક્તિની વાત કરવાની વાત આવી છે. શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા, વિષ્ણુનું પાદ સેવન એટલે પૂજા દ્વારા, જે આપણે આપણા દેવાલયમાં કરીએ છીએ, એ અર્ચન, વંદન એમ કરીને પણ આપણે ભાગવત ભગવાનની પૂજા કરી શકીએ. દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, સેવા થકી, એટલે આવા જે સેવા યજ્ઞો ચાલતા હોય એના થકી પણ આપણે ભગવાનનું આરાધન કરી શકીએ.
પાદ સેવનમાં ભગવાનના ચરણનો સ્પર્શ કરીને અથવા વડીલોના ચરણનો સ્પર્શ કરીને એમાં ભગવત સ્વરૂપ જોઈને પણ આપણે ભગવાનની પૂજા અર્ચના કરી શકીએ. અને છેલ્લું છે આત્મનિવેદન. આપણી જાતમાં ભગવાનનું આરોપણ થયું છે એમ માનીને આપણે આપણને કથા કરીએ, આપણા મોક્ષની પ્રાપ્તિ માટે આપણી શુદ્ધિ આપણે કરીએ અને આપણે આપણી જાત સાથે સંવાદ કરીએ. તમે જાણો છો કે ભાગવતમાં આત્મદેવ બ્રાહ્મણની કથા આવે છે. એના 2 પુત્રો છે, ગોકર્ણ અને ધુંધુકારી. માતાની ક્ષતિને કારણે, ભૂલને કારણે ધુંધુકારી જેવો પુત્ર જન્મે છે અને બીજો પુણ્યશાળી મહાભાગવત ગોકર્ણ જન્મે છે. કલિયુગના 20મા વર્ષે ભાદરવા સુદ નોમને દિવસે સુખદેવજીએ ગંગા કિનારે પરીક્ષિત રાજા પાસે મોક્ષની વાત કરી. પ્રસંગમ મજનમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મોક્ષનું દ્વાર કોણ ખોલી આપે છે? સુખદેવજીને પૂછે છે પરીક્ષિત રાજા કે મને શાપ મળ્યો છે, 7મા દિવસે મારું મૃત્યુ છે, હવે મારે શું કરવું? તો એ વાત ગંગાના કિનારે પરીક્ષિત રાજાને સુખદેવજી કરે છે ભાગવતની કથા દ્વારા. એ પછી 200 વર્ષે ગોકર્ણ ધુંધુકારીને મોક્ષ માટે આ કથા કહે છે, ધુંધુકારીના મોક્ષ માટે આ કથા કહે છે. અને પછી 30 વર્ષ બાદ કાર્તક સુદ નોમને દિવસે સનકાદિ મુનિઓ, નારદજી અને ઋષિઓને આ કથા કહે છે. ભાગવતમાં 3 વખત મંગલાચરણ આવે છે. પ્રથમ સ્કંદમાં મંગલાચરણ વ્યાસજી દ્વારા થાય છે. ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે છે. બીજા સ્કંદમાં શુકદેવજી દ્વારા મંગલાચરણ થાય છે. અને ત્રીજા મંગલાચરણ ત્રીજું છે એ ગ્રંથની સમાપ્તિ વખતે સૂતજી દ્વારા થાય છે. પહેલું મંગલાચરણ છે જન્માદ્યસ્ય યતોન્મયાદિતરત ચાર્દેશ્વરાટ તેન બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યં શૂન્યય તેજોવાદિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો પુરુષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. મહાત્મા ગાંધીજી કહે છે કે સત્ય મારો પરમેશ્વર છે. શ્રીમદ ભાગવત કહે છે સત્યમ પરમ ધીમહિ. ઈશ્વર સનાતન પુરુષ સત્ય સ્વરૂપ છે. અને જ્યારે સમાજમાં, સંસારમાં, કુટુંબમાં, પરિવારમાં સત્યનું ખંડન થાય છે ત્યારે આપણે પરમેશ્વરથી દૂર થઈ જઈએ છીએ. બીજા સ્કંદના અંતે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાય પત્રનેત્ર યેન ત્વયા ભારત દેશપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ એમ કહેવાય. શ્રીમદ ભાગવત છે એ જ્ઞાનમય દીપક છે. કેના માટે? યેન ત્વયા ભારત દેશપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. તમારી બુદ્ધિમાં પ્રદ્યુમ્ન રાયજીની ઉપાસના કરો, તમારા મનમાં અનિરુદ્ધ રાયનું આસન સ્થાપિત કરો તો વિવેકનો ઉદય થાય. વિવેકનું આવવું આપણામાં એટલે આપણામાં
સંસ્કારનું આવું, નમ્રતાનું આવું, આપણામાં દાસત્વ આવું, સેવાભાવ આવું, વિષ્ણુમાં શ્રદ્ધા અડગ કરી. ભાગવતનો 3જો સ્કંદ આ વાત કરે છે. 4થા સ્કંદમાં ઉત્તાનપાદ રાજાની વાત આવે છે. એની 2 રાણી છે, સુરુચિ અને સુનિધિ. સુરુચિનો પુત્ર ઉત્તમ છે અને સુનિધિનો પુત્ર ધ્રુવજી છે. ધ્રુવજીને નારદજી મળે છે. માએ સુરુચિએ ધ્રુવજીનું અપમાન કર્યું છે. ધ્રુવજી બાળક છે અને 5 વર્ષનો બાળક વનમાં ચાલ્યો જાય છે. એને એમ કહેવામાં આવ્યું છે કે તું અસંસ્કારી છે, અસભ્ય છો, તને રાજાના ખોળામાં, પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. ધ્રુવજીને માથું લાગી આવે છે અને વનમાં ચાલ્યા જાય છે. નારદજી મળી જાય છે. નારદજી એને શીખવે છે કે બેટા, આમ ભમવાથી ઈશ્વર ન મળે, તારે એનું આરાધન કરવું પડે, અનુષ્ઠાન કરવું પડે, જપ તપ યજ્ઞ આદિ કરવા પડે. ધ્રુવજી કહે છે કે આપ મને કૃપા કરીને ઈશ્વરની પ્રાપ્તિ કેમ થાય તે મને સમજાવો. પેલા યમુનાના કિનારે ધ્રુવજી માત્ર બોર અને ફળો ખાઈને મહિનામાં અમુક દિવસ આરાધન કરે છે, અનુષ્ઠાન કરે છે. પછીના મહિનામાં ધ્રુવજી યમુનાના કિનારે માત્ર ઘાસ, તૃણ ખાઈને એ રીતે અનુષ્ઠાન કરે છે. પછીના મહિનાના અમુક દિવસે ધ્રુવજી માત્ર પાણી, જળ ગ્રહણ કરીને અનુષ્ઠાન કરે છે. પછીના મહિનાના અમુક દિવસે માત્ર વાયુ ઉપર ધ્રુવજી રહે છે. ધ્રુવજીને માત્ર 6 માસમાં પરમેશ્વર પ્રાપ્ત થાય છે, કારણ કે 5 વર્ષના બાળક છે અને આટલું મોટું તપ કર્યું. અને ધ્રુવજી અવાક થઈ જાય છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારી ભગવાન વિષ્ણુ સ્વરૂપ એને જોવા મળે છે અને ધ્રુવજી અવાક થઈ જાય છે. ભગવાન સમજી જાય છે કે આ બાળક પાસે મને કહેવા માટે શબ્દો નથી, એની વાણી કુંઠિત થઈ ગઈ છે. તે વિસ્મય બોધથી દર્શન કરે છે. પણ ભગવાન એને શક્તિ આપે છે. ધ્રુવજી તરફથી એક સરસ સ્તુતિ મળે છે. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુબાવ પિતરે પ્રિયં વયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યંતં પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્નાં અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજી આ પ્રાર્થના કરે છે, એનો અર્થ એટલો છે કે સમગ્ર શક્તિઓને ધારણ કરનારા ભગવાન, જે પોતાની ચૈતન્ય શક્તિથી મારી લીન વાણીને, મારા હાથ, પગ, કાન, ત્વચા અને ઇન્દ્રિયોને જીવાડે છે, એ સર્વના અંતર્યામી ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. ભગવાન એના પર પ્રસન્ન તો થાય છે, પણ ધ્રુવજીની આ ભક્તિ સહેતુક છે. એને ભગવાન પાસે અવિચળ સ્થાન જોઈએ છે. ભગવાન કહે છે તને અંતરિક્ષમાં હું અવિચળ સ્થાન આપીશ. ગ્રહો, નક્ષત્રો અને આકાશ મંડળમાં તું હંમેશા સ્થિર રહી શકીશ. પણ પછી ધ્રુવજીને થાય છે કે આ તો મેં સહેતુક ઉપાસના કરી,
મારે તો ભગવાનની નિર્ભેતુક ઉપાસના કરવી છે. અને પછીના સમયે એ જ્યારે ભગવાનને મળે છે ત્યારે યમુના સ્થળે એને આરાધના કરીને ભગવાનનું દર્શન કર્યું. ગંગા સ્થળે ધ્રુવજીએ ફરીથી આરાધના કરી છે અને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જવાય એવી એ આરાધના છે. એટલે એ નિષ્કામ ભક્તિ એને ત્યાં કરી છે. ભાગવતમાં ઉત્તરાયણનો છેલ્લો સૂર્ય એ ભીષ્મ પિતામહનું અંતિમ ક્ષણો. ઉત્તરાયણના છેલ્લા સૂર્ય વખતે યુધિષ્ઠિર પૂછે છે ભગવાનને કે ભીષ્મ દાદા તો જઈ રહ્યા છે. ભગવાન કહે છે કે તમે એની પાસે જાઓ, એને પ્રશ્ન કરો અને સમગ્ર જગત વિશેનું જ્ઞાન મેળવવાની ઘડી આ છે. એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. બધા જ પાંડવો, બધા જ દેવો, આખી સેના અને ગુરુકુલ બધા જ ભીષ્મ પાસે આવે છે. ભીષ્મને તો ખબર હતી કે મારે ભગવાન દ્વારા મોક્ષ મેળવવાનો છે. એ કૌરવ પક્ષે જવા નહોતા માંગતા, પણ એનું નિર્માણ ભગવાને જે રીતે કર્યું હતું માણસ શૈયા પર એ રીતે થાય છે. અને ભીષ્મ સમાજનો ધર્મ કયો, દેવનો ધર્મ કયો, અસુરનો ધર્મ કયો, રાજાનો ધર્મ કયો, સ્ત્રીનો ધર્મ કયો, પુરુષનો ધર્મ કયો, ભાઈઓનો, કુટુંબનો, પરંપરાઓનો ધર્મ કયો, જ્ઞાનનો, ભક્તિનો, મોક્ષનો ધર્મ કયો, એ બધા જ ધર્મો ભીષ્મ સમજાવે છે યુધિષ્ઠિરને. અને ભીષ્મની ઉત્તમ સ્તુતિ, આખા ભાગવતમાં કેટલીક સ્તુતિઓ બહુ ઉત્તમ છે. રુક્ષ્મણીજી ભગવાનને નિવેદન કરે છે એ સ્તુતિ ઉત્તમ છે. ધ્રુવજીની સ્તુતિ ઉત્તમ છે. ભીષ્મની સ્તુતિ ઉત્તમ છે. નારદજીની સ્તુતિ ઉત્તમ છે. એમાં આપણે ભીષ્મજીની સ્તુતિ લઈએ. ભગવાનના સ્વરૂપમાં ભળી જતા પહેલા ભીષ્મજી જે સ્તુતિ કરે છે, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ, રવિકર ગૌરવરમ દધારે, વપુરકુલાવૃતાનનાબ્જમ, વિજય સખેદ વિરસ્તુ મે ત્રિભુવન કમનમ તમાલવર્ણમ, રવિકર ગૌરવરમ દધારે, વપુરકુલાવૃતાનનાબ્જમ, વિજય સખે રવિરસ્તુ મે મનઃ. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે, તમાલ જેવા જેના નીલ વર્ણ છે, જેના ઉપર સૂર્ય કિરણોની સમાન પીતાંબર ફરફરી રહ્યું છે, જેમના મુખ પર કમળ સમાન ગૂંચવાયેલી વાળની લટો લટકી રહી છે, તેવા અર્જુનના સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. ભાગવતની કથા એ શરણ ભાવની કથા છે. ધ્રુવજી શરણે જાય છે, ભીષ્મ શરણે જાય છે, પરીક્ષિત શરણે જાય છે. સુખદેવજી જે વાત કરે છે ને પરીક્ષિતને, એમાં એક બહુ સરસ વાત છે. ભાગ્યોદયન બહુજન્મ સમાજીતેન સત્સંગ
शून्य गावे अज्ञान है तू कृत मोक्ष मनांधकार नाशे विधाय उदितो ततो विवेक। જેમના જીવનના ભાગ્યનો ઉદય થાય છે, જે સત્સંગમાં ભગવાનને શોધવાની કોશિશ કરે છે, સત્સંગ એટલે સત્યનો સંગ, સત્સંગમાં ભગવાનને શોધવાની કોશિશ કરે છે, જેનું મોહ અને મદરૂપી અંધકાર જેનો નાશ પામ્યો છે, અહંકાર જેનો નાશ પામ્યો છે, આ બધા જ વિઘ્નો નાશ થઈ ગયા પછી વિવેકની પ્રાપ્તિ થાય છે, અને જે આપણે વાત કરીને એ વિવેક પ્રાપ્ત થાય છે, પછી ભગવાનનું દર્શન થાય છે. બ્રહ્માએ શ્રી હરિકૃષ્ણ પાસેથી આ કથા સાંભળી. નારદજીએ બ્રહ્માને પ્રશ્ન કર્યો અને નારદજીને બ્રહ્માએ આ કથા કરી. શુકદેવજીએ આ સ્તુતિ કરીને પરીક્ષિત રાજાને આ મોક્ષની કથા કહી. હજુ ભાગવતમાં આ કથા 2 વખત કહેવાય છે. કપિલ દેવે પોતાની માતા દેવહૂતિને ભાગવતનો ઉપદેશ આપ્યો અને મૈત્રેય મુનિએ વિદુરજીને આ કથા કહી. નારદજી કહે છે કે પૂર્વ જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો અને એ દાસીએ યજ્ઞ કર્યો. યોગીઓ આવ્યા, ભક્તો આવ્યા. નારદજી કહે હું તો બાળક હતો. આ યોગીઓ અને ભક્તોને જમાડીને એની પતરાવળીમાં જે અન્ન વધતું હતું, ઉચ્છિષ્ટ અન્ન, હું દાસી પુત્ર હતો, મને અન્ન કઈ મળતું નહીં પૂરું, એટલે ઉચ્છિષ્ટ અન્ન પતરાવળીમાંથી યોગીઓનું એ હું આહાર તરીકે લેતો હતો. અને એ યોગીઓને મેં વળાવ્યા ત્યારે જતા એને મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. જે વાસુદેવ ગાયત્રીનો આપણે શરૂઆતમાં જાપ કર્યો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. તો નારદજી પોતાને દાસી પુત્ર ગણાવીને પણ આખરે તો ભગવાન નારાયણના સ્વરૂપને ભજે છે. ભાગવતનું હૃદય તો દશમ સ્કંદ છે. ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય છે. મથુરાથી કંસ એક પછી એક દેવકી અને વસુદેવના પુત્રોનું, કન્યાઓનો નાશ કરતો જાય છે અને ભગવાન જન્મ લે છે અને પછી ગોકુળમાં વસુદેવને લઈ આવે છે. નંદ બાવા અને યશોદાજીને સોંપે છે. એ હૃદય ભાગવતનું ત્યાં ખુલે છે. ભગવાન બાળક છે ત્યારથી ચમત્કારો કરે છે. ગોકુળમાં તો કરે છે, પણ વૃંદાવનમાં નિવાસ કરતી વખતે પણ ભગવાન ચમત્કારો કરે છે. આપણે એને ચમત્કારો ગણીએ છીએ, પણ હકીકતે તો એ સૃષ્ટિના રચયિતાનું સંયોજિત કર્મ છે, સંકલિત કર્મ છે. એક પછી એક શું કરવાનું છે એને ખબર છે. અહીંયા વૃંદાવન એટલે વૃંદા એટલે ભક્તિ, વૃંદાવન એટલે ભક્તોનું વન. વૃદ્ધ ગોવાળ છે, એનું નામ છે ઉપનંદ. બાળકો રમતા રમતા ઉપનંદ પાસે આવે છે. એ વૃદ્ધ ગોવાળ વાંસળી બહુ સરસ વગાડે છે. કૃષ્ણ કહે કે મને પણ વાંસળી લાવો. તો વૃદ્ધો છે ને તરત કઈ આપી દેતા હોતા નથી. એના હાથમાંથી કઈ કઢાવવું મુશ્કેલ છે. આપણે સંસારીઓ જાણીએ છીએ. કોઈ પાસેથી ધન કઢાવવું મુશ્કેલ હોય, કોઈ પાસેથી જ્ઞાન કઢાવવું મુશ્કેલ હોય, કોઈ પાસેથી એનો લોભ છોડાવવો મુશ્કેલ હોય. વૃદ્ધો ગણિતમાં કશું આપતા નથી. એટલે ઉપનંદ કહે છે કે ચાલો વાંસના વનમાં જઈએ. કૃષ્ણ કે તમે વાંસ તોડો, એ માટે આપણે બનાવીએ નવી વાંસળી. આ મારી વાંસળી તો હું તમને ના આપું. પ્રયત્ન કરે છે પણ વાંસળી બનતી નથી.
એટલે પછી ભગવાન કહે છે કે તમે રેવા દો ને બાપા, થોડી વાર તમે ખમો, તમારી વાંસળી આપો, હું વગાડીશ. અને ભગવાન તે વાંસળીમાં સૂરનું અનુસંધાન કરે છે અને વૃંદાવનમાં વેણુનો નાદ થાય છે. ત્યાં ભગવાન વત્સાસુરનો વધ કરે છે, બકાસુરનો વધ કરે છે. તમે જાણો છો કે ચાંચમાં બકાસુર ભગવાનને સમાવી લે છે ચાંચથી પોતાનામાં. ભગવાન પોતાનું શરીર વિશાળ કરે છે, એના ચાંચના કંઠના ભાગમાં ભગવાન અગ્નિ રૂપે એનું કંઠ સુકાવી નાખે છે, પછી ચાંચને ચીરીને બહાર આવે છે. ગોપમાનોને બહુ આનંદ આવે છે, આશ્ચર્ય થાય છે કે ભગવાને બકાસુરનો વધ કર્યો. વૃદ્ધ ગોવાળો આ ચમત્કારને માનતા નથી, પણ હજુ ઘણા ચમત્કાર બનવાના છે. ભગવાન અઘાસુરનો પણ વધ એ રીતે કરે છે. અજગર ભગવાનને ગળી જાય છે, ભગવાન શરીરનો વ્યાપ વધારી દે છે, અઘાસુરનું શરીર ફૂટી જાય છે અને ભગવાન પોતાના સ્વરૂપનો વિસ્તાર કરીને બહાર આવે છે. ભાગવતમાં 4 રીતે ભગવાનની રાસલીલા 10 સ્કંદમાં બતાવી છે. આપણે રાસલીલાને પણ બહુ ખોટી રીતે ઉજવીએ છીએ અને જે નાસ્તિક લોકો છે એ તો રાસલીલાને બહુ જુદી રીતે જુએ છે. પણ યાદ રાખો કે જ્યારે રાસલીલા થાય છે, ભગવાન જ્યારે ગોપીઓની સાથે રહે છે ત્યારે એની ઉંમર 7 અને 9 વર્ષની છે. ભગવાનના સ્વરૂપમાં વિકાર નથી, એટલે એ ગોપીઓ સાથે જ્યારે 7 અને 9 વર્ષની ઉંમરે મૈત્રી કરે છે ત્યારે સખા ભાવ છે. ભગવાન પ્રૌઢ ગોપીઓ સાથે પ્રેમ કરે છે અને એ બધી જ પ્રૌઢ ગોપી પોતાના બાળક તરીકે ભગવાનને ભજે છે. ભગવાન ગાયો સાથે પ્રેમ કરે છે, કારણ કે ગાયો એ ઋષિનો અવતાર છે એમ ભાગવત કહે છે. એટલે ગાયો સાથે ભગવાન પ્રેમ કરે છે. ભગવાન ગોપ બાળો સાથે પ્રેમ કરે છે. એક ગોપ બાળ પણ ભગવાનનું ઋષિ મુનિઓનું સ્વરૂપ છે. અને ભગવાન યુવતીઓ સાથે, ગોપીઓ સાથે પ્રેમ કરે છે અને રાસ લીલા કરે છે. આ રાસ લીલા એટલે ઇન્દ્રિયનું ભાન ભૂલાવીને જીવને બ્રહ્મરસમાં આરોપિત કરવો. પરમેશ્વરના પરમ રસમાં એનું નિર્માણ થાય ત્યાં સુધી રાસની લીલા ચાલે. એટલે નરસિંહ મહેતાએ નૃત્ય સાથે ભગવાનની ઉપાસના કરી. મીરાએ નૃત્ય સાથે ભગવાનની ઉપાસના કરી. ભાગવતમાં ગોપીઓ જ્યારે ભગવાનને વેચવા ચાલી હોય મસ્તક ઉપર દૂધ અને દહીં લઈને નીકળે છે, ગોવિંદ લ્યો, માધવ લ્યો એનાથી બોલાઈ જાય. કારણ કે નિત્ય સ્મરણ, નિત્ય ચિંતન, નિત્ય સેવા, નિત્ય કીર્તન એ માત્ર કૃષ્ણનું જ વ્રજવાસીઓને ગમે છે. એટલે ઉદ્ધવજીને કહે છે કે અહીંથી કૃષ્ણ જતા રહે મથુરા, આવે તો રાણીઓ સાથે ફરણશે અને અમને ભૂલી જશે. ઉદ્ધવજી ગોપીઓને નમસ્કાર કરે છે. ઉદ્ધવજી કહે છે કે ગોપીઓની ભક્તિ જ શ્રેષ્ઠ છે, કારણ કે ગોપીઓને કશું જોતું નથી. નિરપેક્ષ ભાવે ભગવાનનું ભજન ગોવાળો અને ગોપીઓ કરે છે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાયયોગ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્ય ગોવિંદ દામોદર માધવેતિ. અને જે ગોવિંદ લ્યો, માધવ લ્યો એ જે વાત આવે છે ને એ સ્તુતિનો અંશ આ છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત
વૃત્તિ, જેને પોતાની ચિત્ત વૃત્તિને મોરારીના પાદમાં સમર્પિત કરી છે એવી ગોપીઓ. વિક્રેતુ કામ, જેને કામ તજી દીધો છે, ગોપ કન્યા છે, કામ રહિત થઈ ગઈ છે, માત્ર મોરારીના ચરણમાં એની ચિત્ત વૃત્તિ રહેલી છે. વાસનાઓને તજી દીધા પછી કૃષ્ણની ભક્તિ જેમ જેમ તમારામાં સંપૂર્ણ થતી જાય એમ તમે માધવ ને કૃષ્ણને વેચાતો પણ દઈ શકો. આ કુમારી છે ગોપીઓની. એટલે દદ્યાદિકં મોહવશાદવોચત, આ દૂધ અને દહીં, દદ્યાદિકં મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતી. તમે કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, ભૂલી જાય છે તો હું દહીં અને દૂધ વેચવા નીકળી છું. અહીંયા વ્રજમાં ગોપીઓ કૃષ્ણને મેળવવા માટે કાત્યાયની વ્રત કરે છે. ગોપીઓ કાત્યાયની વ્રત કરે છે અને જળમાં નાહવા માટે પડે છે. ત્યાં વસ્ત્રાવરણની કથા આવે છે. બહુ ટૂંક સમયમાં આપણે આપણો સંવાદ પૂરો કરીશું. મને ખબર છે તમને ભોજન પણ કરવાનું છે, પણ કાત્યાયની વ્રત કરે ગોપીઓ તો એક જ વસ્તુ માંગે છે, અમને નિત્ય પરમેશ્વર પતિ તરીકે મળો. ભગવાન એને સમજાવવા માંગે છે કે જે પતિની તમે આરાધના કરી છો, કરો છો, એ સંસારી પતિ નથી. એટલે જ્યારે ગોપીઓ જળમાં સ્નાન કરવા પડે છે ત્યારે બાળ કૃષ્ણ એના વસ્ત્રો હરી જાય છે. ગોપીઓ કહે છે કૃષ્ણ તમને આ શોભા નથી આપતું, અમે જળમાં આ અવસ્થામાં વસ્ત્ર વિનાની અવસ્થામાં સ્નાન કરીએ તો અમને પાપ બેસે. કૃષ્ણ કહે છે કે હું તમને એ જ સમજાવવા આવ્યો છું. તમે જળ દેવતાનો અપરાધ કર્યો છે. તમે વસ્ત્રો વિના સ્નાન કરો છો, જળ દેવતાનો અપરાધ કરો છો, એટલે હું તમારા વસ્ત્રો લઈ લઉં છું. તમે એ જળ દેવતાની ક્ષમા માંગો અને પછી કહો કે કૃષ્ણ તમને કેવા જોઈએ. આ ગોવર્ધન ધારણ કરનાર કૃષ્ણ, જેને ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કર્યા. ઇન્દ્ર જેવા ઇન્દ્રને અભિમાન થાય છે કે આ ગોપ બાળો સાથે ભોજન કરતો કૃષ્ણ ગોવાળોને સાચવે, ગાયોને સાચવે, વાછરડાઓને સાચવે, ગોપ બાળોને સાચવે, એક પછી એક અસુરનો નાશ કરે. એ ખરેખર બ્રહ્માજીને થાય, એ ઇન્દ્રને થાય છે કે એને હું પરીક્ષા કરું, એ મારા મેઘને રોકી શકશે કે નહીં. સાવર્તક નામના મેઘને આદેશ કરે છે ઇન્દ્ર કે તમે જાઓ અને આ ગોપ બાળકો, ગાયો અને વાછરડાઓનો બધાનો નાશ કરો. એટલો બધો વરસાદ વરસાવો કે બધું જળબંબાકાર થઈ જાય, આખું વૃંદાવન વ્રજ બધું પાણીમાં જતું રહે. ઇન્દ્ર આખરે તો નારાયણ ભગવાનના આદેશથી સ્વરૂપ મેળવે છે. એટલે ઇન્દ્ર કોઈ એવા મોટા દેવ નહોતા કે એને ભગવાનની ઈર્ષા કરવી પડે. સામર્થક મેઘ વર્ષે છે, જળબંબાકાર થઈ જાય છે. ભગવાન કહે છે કે તમે જરા જરા બધા ટેકો આપો, હું ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લઉં. આ બધા રૂપકો અને પ્રતીકો છે ભાગવતમાં. આ કથાઓ પ્રતીક તરીકે, રૂપક તરીકે પણ લેવા જેવી છે. ટચલી આંગળીમાં ગોવર્ધન પર્વત ઉપાડે છે કે ભગવાન જેના જેનામાં અહંકાર રહ્યો છે એને ટચલી આંગળીએ ઉપાડી શકે એમ છે. ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે. અમે તમારો ઉપયોગ અમારા છત્ર તરીકે કરીએ છીએ, તમે અમને આશ્રય આપો છો એટલે અમે તમારી પૂજા કરીએ છીએ. બધા ગોવાળો અને વૃદ્ધોને થાય છે કે આપણે પણ થોડો ભગવાનને ટેકો આપીએ. બાળક છે થાકી જશે, ટચલી આંગળીએ થોડો પર્વત ઉપડે. પણ ઇન્દ્રને પોતાના સ્થાનની ખબર પડી જાય છે. કેટલા માસ સુધી ભગવાન આ પર્વતને ઉંચકી રાખે છે અને ગાયો, વાછરડાઓ, બાળકો સંરક્ષિત રહે છે.
ઇન્દ્રના મેઘનું કશું આવતું નથી, એટલે ત્યાં એને ખ્યાલ આવે છે કે આ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ છે. બ્રહ્માજીને પણ થાય છે કે કસોટી કરી લો, ભગવાન કહેતા હતા કે હું જવાનો છું પૃથ્વી લોકમાં, તો આ એ ભગવાન છે ને, એટલે બ્રહ્માજી વાછરડાઓનું હરણ કરે છે. અને ભગવાન એવા જ વાછરડાઓ, એવા જ ગોપ બાળકો, એ જ બધા સ્થળને પાછા નિર્માણ કરે છે. એક વર્ષમાં તો બ્રહ્માજી થાકી જાય છે, મારે આ વાછરડાઓ સાચવવા ક્યાં, આ ગોપ બાળકોનું મારે શું કરવું? અને ભગવાન કે સૃષ્ટિ એમને ઊભી કરેલી રાખે છે. પરિબ્રહ્મ ગોવાળિયામાં ગોવિંદજી કઈ કરી મંડલી હરિજને. બ્રહ્માજીએ જે રચના કરી વાછરડાઓની, હાથમાં કોળીઓ છે, અને બધા બાળકો ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે મારે શું કરવું? ભગવાન કે તમારે હું બધા વાછરડાઓને લાવી આપું, બધી ગાયોને લાવી આપું, તો હાથમાં કોળીઓ લઈને જતા રહે છે. અને પરિબ્રહ્મ પરમાત્મા ગોવાળીઓ સાથે આરામથી પાછા બધું સમસૂત્રો માર પાડીને ભોજન કરે છે. પરિબ્રહ્મ ગોવાળિયામાં ગોવિંદજી કઈ કરી મંડલી હરિજને. ભાત ભાતના શીકા છોડી શ્રી હરિયાગળ મૂકે ગોવાળિયા, શ્રી હરિયાગળ મૂકે. પરિબ્રહ્મ પરમાત્મા સામાન્ય ગોવાળના ઘરે જમી શકે, એના બાળ પાસેથી એટલું ખાઈ શકે, કોઈનું માખણ ચોરીને પણ ખાઈ શકે, એવા ભગવાનને શ્યામ કેમ કહ્યા? આપણા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે ભગવાન તો તેજસ્વી છે, પણ આપણે એને દૂરથી જોઈએ છીએ એટલે ભગવાન શ્યામ લાગે. એકનાથ મહારાજ કહે છે કે મનુષ્યના કાળજાનો રંગ છે ને એ ભગવાન છે, કારણ કે ભગવાન કાળજામાં નિવાસ કરે એટલે એ શ્યામ છે. કોઈ કહે છે કે કનૈયો ગોપીઓની આંખોમાં વસે છે અને ગોપીઓએ આંજણ આંજ્યું છે, એને કારણે ભગવાન શ્યામ છે. તો ભગવાને દુર્યોધને કહ્યું કે તમે શ્યામ કેમ છો? તો ભગવાન કહે છે કે તે દ્રૌપદીના કેશ થી એનું અપમાન કર્યું ને, એના કાળા કેશ જેવો છું એટલે હું શ્યામ છું. તો ભક્તો કહે છે કે રાધાજી ગોરા રહે, રૂપાળા દેખાય, એટલા માટે કૃષ્ણ ભગવાને પોતે કાળું સ્વરૂપ ધારણ કર્યું છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આપણું સર્વ પ્રકારે આકર્ષણ કરે છે, હંમેશા આકર્ષક રહે છે, એવા ભગવાન એ કૃષ્ણ છે. દસમ સ્કંદમાં આ બધી લીલાઓમાંથી પસાર થતા ગર્ગાચાર્ય મુનિએ જ્યારે ભગવાનને કૃષ્ણ નામ આપ્યું ત્યારે એ બ્રાહ્મણ છે, સ્વયંપાકી છે, બીજાને ત્યાં જમતા નથી. યશોદામાએ જે આપ્યું છે સીધું, એમાંથી રસોઈ બનાવે છે અને ખીર બનાવે છે. ભગવાન એક વખત ગર્ગાચાર્ય ધરેલી ખીર ખાઈ જાય છે, બાળક ભગવાન આવીને સ્વયં પાકી છે, યાદવનો બાળક જમી જાય તો એ પોતે ખીર ન ખાઈ શકે. ગર્ગાચાર્ય બીજી વખત ખીર બનાવે છે, ભગવાન બીજી વખત બાળક સ્વરૂપે આવીને ખીર ખાઈ જાય છે. ગર્ગાચાર્યને ખ્યાલ આવે છે કે આ પરમ પુરુષ પરમાત્મા નારાયણ ભગવાન વાસુદેવ છે, એટલે ત્રીજી વખત એને ખોળામાં બેસાડીને ગર્ગાચાર્ય ખીર ખવડાવે. બધા યશોદા માતા ને બધા ગોપ બાળકોને નંદરાય આવીને કહે છે કે હમણાં સુધી તમે ખીરનો ત્યાગ કરતા હતા અને હવે ખોળામાં બેસાડીને તમે ખીર આપો છો, ભગવાન તમે અભડાઈ ન જાઓ યાદવોનું ખાઈને? ગર્ગાચાર્ય કહે છે, નંદરાયને ઉપદેશ આપે છે અને નંદરાયને પણ
ખાતરી થાય છે કે આ નારાયણ સ્વરૂપ છે. જીવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર ભાગવતી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની, ભક્તોના તમામ પ્રકારનું દુઃખ કરનારા. આરતી એટલે દુઃખ, આરત એટલે દુઃખ. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની, એ બધાના દુઃખોનો નાશ કરનાર ભગવાનને નંદરાય પણ હવે ભજવા માંડ્યા. એમાં શકટભંજનની કથા આવે છે. હિરણ્યાક્ષનો પુત્ર પૂર્વ જન્મમાં ઉત્કચ નામનો એ શાપ પામે છે અને ત્રેતા યુગમાં કૃષ્ણ ભગવાન મળે તો શું કે શકટના માં આત્મા પરોવી દઈશ, ત્યારે તને ભગવાન તારા શકટનો ઉદ્ધાર કરશે. થોડીક પળો શકટની નીચે ભગવાનને સુવડાવીને માતા જલ ભરવા જાય છે. બાલકૃષ્ણ ગાડાની નીચે સૂતા છે. એ ગાડામાં આ અસુર નિવાસ કરે છે અને એ ગાડાનું વજન વધતું જાય છે. ગોપીઓને ચિંતા થાય છે કે ભગવાન ગાડાની નીચે છે, તો ભગવાન પોતાના ચરણથી એ ગાડું ઊંધું વાળી દે છે અને શકટાસુરનું નાશ થાય છે. તૃણાવર્ત વંટોળીઓ થઈને આવે છે. એકદમ ઘાસનો વંટોળ ઊભો થાય છે, ભગવાનને ઉપાડી જાય છે. ભગવાન ખૂબ વજન વધારી દે છે. તૃણાવર્ત એ સહન કરી શકતો નથી. ભગવાન એને ગળાથી પકડે છે અને જમીન ઉપર ફેંકી દે છે. એ રીતે તૃણાવર્તનો નાશ થાય છે. એ જ રીતે દામોદર ભગવાન બન્યા ત્યારે યમલા અર્જુનનો પણ મોક્ષ થાય છે. બે યક્ષો જ્યારે ધર્મ ભૂલ્યા ત્યારે એને આ યમલા અર્જુન વૃક્ષનું ભગવાને શાપ આપેલો અને એ વૃક્ષ થયા પછી ભગવાન એનો મોક્ષ કરે છે. ખાંડણિયામાં બંધાય છે. ખાંડણીઓ બે વૃક્ષની વચ્ચે આવી જાય છે. એ ખેંચાય છે એટલે બે વૃક્ષ પડી જાય છે અને 100 વર્ષ દેવોના ભગવાનના 100 વર્ષ સુધી જે યક્ષો કુબેરના યક્ષો વૃક્ષ બની ગયા હતા એનો મોક્ષ થાય છે. શરદ ઋતુ આવે છે અને દશમસ્તકની ઉત્તમ સ્તુતિ આવે છે. પરહાપીતમ નટવરવપુઃ કર્ણયોસ્કમિકારં વિવરદ્વાસકનકકપિશં વૈજયन् पिञ्चमानं रन्ध्रान्वेणुवधरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्ये स्वपदरमणं प्रविश गीतकीर्ति वदहापीडम् કેવા ભગવાન છે જેને ઉત્તમ નટનું સ્વરૂપ ધારણ કર્યું છે. મસ્તક પર મોરપીંછનો મુકુટ છે. બંને કાનમાં કર્ણિકારના ફૂલો ખોસેલા છે. પીળા સુવર્ણ જેવું પીતાંબર પહેર્યું છે. ગળામાં વૈજયંતી માલા છે. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી જે ભરી રહ્યા છે અને ગોવાળિયાઓ તેની કીર્તિ ગાઈ રહ્યા છે કે ભગવાને આવા નટ સ્વરૂપે વૃંદાવનમાં પ્રવેશ કરો. આવી બીજી સ્તુતિ પણ છે. વંદે વંદાન વંદારમ વૃંદાવન વિરોધિનમ વૃંદાવન કલાનાથમ પુરુષોત્તમ પદભૂતમ. ઉદ્ધવજી ગોપીઓને સાંત્વના આપવા આવે છે કે મથુરા ગયેલા ભગવાન કૃષ્ણ તમને સંદેશ કેવડાવે છે કે હું પાછો આવીશ, તમને મળીશ. ભગવાન સાથે તમારો વિયોગ થયો જ નથી.
જીવનો શિવત્વ સાથે હંમેશા સંયોગ જ હોય છે, વિયોગ નથી હોતો. કોઈ પણ સ્વરૂપમાં ઈશ્વર આપણી સાથે સન્નિકટ હમણાં આજે અત્યારે. તો ઉદ્ધવજી કહે છે કે તમારી ચિત્ત વૃત્તિ છે ભગવાનમાં તલ્લીન છે, એટલે તમારી ભક્તિને કારણે હું પણ તમારો દાસ હોઉં, તમારો ભક્ત હોઉં, એમ તમને નમસ્કાર કરું. અને ઉદ્ધવજીને વૃંદાવનમાં મહિનાઓ સુધી રહેવાનું મન થઈ જાય છે, કારણ કે આખું વાતાવરણ ભક્તિમય છે. અહીંયા રૂકમણીની પણ કથા આવે છે. વિશ્વકને રૂકમણીજીને પરણાવવા છે અને એના પુત્ર રૂકમી છે એ શિશુપાલને રૂકમણીને પરણાવવા માંગે છે. ભગવાન દ્વારકાથી કુંડીનપુર આવે છે અને ગરુડ ધ્વજવાળા રથમાં રૂક્ષ્મણીજીનું હરણ કરે છે. એ વખતે મોબાઈલ નહોતો, ફોન નહોતા, ચિઠ્ઠીઓ નથી, પણ ભગવાને રૂક્ષ્મણીજીને સંદેશ આપ્યો કયા સ્થળે મળવું, ક્યાંથી હું તમારું હરણ કરીશ. જરાસંધ અને શિશુપાલની સેનાનો વધ કરે છે અને ભગવાન રૂક્ષ્મણીજી સાથે પરણે છે. અહીંયા રૂક્ષ્મણીજીની સ્તુતિ પણ બહુ શ્રેષ્ઠ છે. બધી સ્તુતિઓમાં આપણે જશું. પત્ર લખે છે ભગવાનને રૂક્ષ્મણીજી, સંદેશ કેવડાવે છે અને સ્તુતિ પણ શ્રેષ્ઠ છે. કાલીય નાગની કથા આવે છે. ધરામાં ભગવાન જાય છે, કાલી નાગનો ધ્વંસ કરે છે અને નાગણીઓ ભગવાનને સ્તુતિ કરે છે. ભાગવતમાં સચરાચરના બધા જીવોને વાણી છે. ગજેન્દ્ર મોક્ષની કથામાં ગજેન્દ્ર પણ સ્તુતિ કરે છે. નાગણીઓ પણ કાલીનાગને છોડી દેવા માટે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાન છે, એ રીતે સ્તુતિ કરે છે. એ નરસિંહ મહેતા પાસેથી આપણને મળે છે. 5 મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, પ્રાણો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધામાં તમે સમાન રીતે રહો છો, નાગણીઓ કહે છે. તો ભગવાન આપ વેદો આપના નિશ્વાસ છે. આપ યમુનાના જળને મુક્ત કરવા આવ્યા છો, તો આ અમારા પતિનો નાગનો પણ મોક્ષ કરો. એમાં એક કથા કેડી દડે રમવાની પણ આવે છે કે નાગ દડો પડી ગયો અને ભગવાન દડો લેવા ગયા અને નાગનો મોક્ષ કર્યો. સત્રાજીતના મણીનો છેલ્લે છેલ્લે ભગવાન ક્યાં રાજા થઈ ગયા પછી એના ઉપર આડ ચડાવ્યું. યાદવો આડ ચડાવે છે કે ભગવાને સેવંતક મણી ચોરી લીધો છે. ત્યાં સત્રાજીતની કથા આવે છે. ભગવાન કહે છે સત્રાજીતને કે મેં ચોર્યો નથી, જાંબુવાન નામનો રીંછ ચોરી ગયો છે. નગરની બહાર બધાને બેસાડી ભગવાન એ રીંછના ગુનામાં જાય છે, ગુફામાં જાય છે. જાંબુવાન રીંછનો ઉદ્ધાર કરે છે. એ પાછા મણી આપે છે ને સત્યભામા પણ ભેટમાં આપે છે. એની સાથે પણ જાંબુવતીને ભેટ આપે છે. જાંબુવતી પરણાવે છે. અને સત્રાજીત છે એ મણીની સાથે સત્યભામા સાથે ભગવાનને પ્રણામ છે. એને ખાતરી થાય છે કે ભગવાને અમારા મણીની ચોરી નથી કરી. અને ભગવાન એ રીતે પણ એ કથામાંથી પોતાને સાંગોપાંગ બહાર લઈ આવે છે. ભાગવતની કથામાં ભગવાન પોતાના મસ્તક ઉપર કશો ભાર રાખતા નથી. કોઈનો ભાર ન રાખે મોરાર રે, આપે વ્યાજ સહિત ધનવાન. મોરાર ભગવાન ધન વ્યાજ સહિત આપે છે એટલું નથી, એ નિષ્કામ ભક્તિ પણ આપે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ આત્મ નિવેદનમ, એ ભક્તિના 9 પ્રકારો સાથે આપણે એકાદશ અને દ્વાદશ સ્કંદમાં જઈએ ને ત્યારે સાંખ્ય દર્શનની વાત આવે. યાદવોનો બ્રાહ્મણોએ શાપ આપ્યો છે યાદવોને, એ વાત આવે. કૃષ્ણની દેહ મુક્તિની વાત આવે. પ્રવાસ સાથે ભગવાન જાય છે અને દેહ છોડે છે, એ વાત આવે. ભગવાન અર્જુનને કહે છે કે યાદવોને દ્વારકા જઈને કહો કે હું જઈશ પછી દ્વારકા નગરીનો નાશ થશે, એટલે પોતાના કુકર્મો છોડે, ભગવાનનું સ્મરણ કરે.
પરીક્ષિત રાજાને કીર્તનનો સંદેશ આપવામાં આવે છે. શમિક ઋષિના આશ્રમમાં ભગવાન ગયા. શૃંગીની ઉપસ્થિતિમાં મળેલો શાપ પરીક્ષિત રાજાએ શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો અને શૃંગીએ શાપ આપ્યો કે આજથી 7મા દિવસે તને તક્ષક નાગનો દંશ થશે. પરીક્ષિત કોણ છે? ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત રાજા. એના ગર્ભનું પણ રક્ષણ ભગવાન કરે છે અને પરીક્ષિતનો જન્મ થાય છે. એટલે પરીક્ષિત પણ પાંડવ છે. 7મા દિવસે શૃંગીએ શાપ આપ્યો છે કે મારા ગુરુના ગળામાં તે ભરેલો શાપ નાખ્યો એટલે 7મા દિવસે તારું મૃત્યુ થશે. સુખદેવજીને પૂછે છે કે મારે શું કરવું, 7 દિવસમાં હું કેવી રીતે મોક્ષ પ્રાપ્તિ કરું? અને સુખદેવજી ભાગવતની કથા કહે છે. એ 10મા સ્કંદ 11 સ્કંદમાં સુભદ્રા હરણની કથા એ પણ આવે છે. પણ મુખ્યત્વે 12 સ્કંદ સુધી આવતા આવતા આપણા 7 દિવસ પૂરા થાય છે. ભાગવત પંચામૃત એટલા માટે કહેવાયું પિયુષભાઈ કે એ સેવાનો યજ્ઞથી છે. ભાગવત પંચામૃત એટલા માટે કહેવાયું કે શ્રવણનો યજ્ઞ. તમે માત્ર શ્રવણ કરો તો પણ ભગવાન કહે છે કે હું તમને મોક્ષ આપું છું. તમે કીર્તન કરો તો પણ ભગવાન કહે છે હું તમને મોક્ષ આપું છું. તમે સેવા કરો તો પણ ભગવાન કહે છે હું તમને મોક્ષ આપું. તમે ચોથું પ્રેમ લક્ષણા ભક્તિથી મને ભજો, મને પ્રેમ કરો તો પણ હું તમને મોક્ષ આપું છું. પણ આત્મનિવેદન કરો તો મોક્ષ મોક્ષ છે. આ પંચામૃત જેને મળી જાય એને ભગવાન મળે છે. આપણે બધા આધુનિક યુગના લોકો જે સાંખ્ય વેદ ઉપનિષદ વાંચી શકતા નથી એને કેવલ ભાગવતનો આશ્રય કરવાથી સાંખ્ય વેદ ઉપનિષદ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય ભગવાનનું સ્વરૂપ એ વિરાટ દર્શન હોય એ ઋષિ અવતાર હોય એ વરાહ અવતાર હોય એ બધું જ દર્શન અને બધી જ કથાઓ શ્રીમદ ભાગવતના આ 12 સ્કંદમાં મળી જાય છે. એટલે ભાગવતની કથા છે એ મોક્ષની કથા કહેવાય છે. શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. સત્યનારાયણ કહ્યા. જેનું સત્ય સ્વરૂપ છે એવા ગીતાના ભગવાન કૃષ્ણ. જેણે કર્મનો બોધ આપ્યો એ ગીતાના ભગવાન કૃષ્ણ. જેને કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે, એ કહ્યું એ ગીતાના ભગવાન. અને આપણે 4 ભાગવતના મૂળ શ્લોક ભગવાનના અહમેવા સમેવા કરે નાન્યત યત તત્પરમ એ 4 શ્લોકનો પાઠ કર્યો. એનાથી પ્રદ્યુમ્ન ભાઈ એના પરિવારના તમામ સભ્યો જેમનો દેહ નથી રહ્યો પણ એ આપણી સાથે છે એમના મોક્ષની પ્રાર્થનામાં આ આહુતિ આપું છું. મારા વક્તવ્યને વિરામ આપું છું. મારા પૂજ્ય પિતાશ્રીના ચરણમાં વંદન કરું છું. મારા સદગુરુના ચરણમાં વંદન કરું છું. ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના આપણે કરી હતી, ફરીથી પ્રાર્થના કરી. સરસ્વતી દેવીની પ્રાર્થના કરી. વાસુદેવ ભગવાનને સ્મરીને મને આ તક આપવા માટે પિયુષભાઈ, મહેશભાઈ ગુપ્તા, સમગ્ર ભટ્ટ પરિવારનો આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. આપે ભાગવત પંચામૃતનું આત્મા કરાવ્યું. સમય ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે આપણે બીજા વક્તાને સાંભળવાના છીએ અને આપણા આપ લોકો ખૂબ સરસ સાંભળી રહ્યા છો ત્યારે આ ગતિને વધુ
આગળ બતાવવા માંગુ છું. આપણે ખૂબ જ ટૂંકા સમયમાં ભોજન તરફ આગળ વધશું એટલે હું નિવેદન કરું કલાકારી ભટ્ટને કે બીજા વક્તા મુરબ્બી શ્રી ભાનુભાઈ પટેલનો પરિચય અત્યારે પ્રસ્તુત કર્યો. સમર્પિત મને સમર્પિત સમર્પિત આ સંગઠિતને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર ભાનુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ એને પરિચયની કોઈ આવશ્યકતા જ નથી. છતાં પણ આપણા આ કાર્યક્રમમાં ઘણા લોકો એવા હશે જેને ભાનુભાઈ પટેલનો પરિચય વિરાટ રૂપમાં નહીં હોય. ભાનુભાઈ પટેલ એટલે સંઘ અને સંઘ એટલે ભાનુભાઈ પટેલ. આ એક પર્યાય થઈ ગયો છે. મૂળ કાલાવડના સ્વયંસેવક, કાલાવડ શાખા ચાલુ થઈ ઉપશાખાના શિશુ સ્વયંસેવકથી લઈ અને રાજકોટ વિભાગ કાર્યવાહ સુધીની જવાબદારી વહન કરી. રાજકોટ વિભાગ છે અત્યારે સીમિત માત્રામાં છે, પણ એવો જ્યારે અધિકારી તરીકે હતા ત્યારે જામનગર શહેર, જામનગર ગ્રામ્ય, અત્યારનો મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધામાં છે એનો પ્રવાસ નિત્ય રહેતો. સંઘની શાખામાં ઉપશાખામાં દરેક અધિકારીએ છે એ નિયમિત જતા નથી, પણ જ્યારે જ્યારે કોઈ પણ કાર્યાલયમાં એમણે રહેવાનું હોય ત્યારે ચોક્કસ પૂરો સમય છે એ ઉપશાખા ઉપર રહેતા અને આચાર પદ્ધતિ છે એના ચુસ્તપણે આગ્રહી. ક્યારેક દોડ લેતા હોય ત્યારે આમ કરાય અને આમ ન કરાય એવી પણ સૂચના છે એ ચુસ્તપણે એનું પાલન થાય એવો એનો આગ્રહ હતો. ગઈકાલે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એમનો જન્મદિવસ હતો. આપણે પાશ્ચાત્ય પ્રમાણે ઉજવતા નથી, એટલા માટે આજે કોઈ એવી જન્મદિવસ ઉજવવાની આપણે પરિપાટી રાખી નથી, ઉજવવાના નથી. પણ સતમ જીવ સર્ગ, આ જીવ છે એ 100 વર્ષ જીવે અને આપણને જે માર્ગદર્શન આપવાના છે એ માર્ગદર્શન આપતા રહે અને આપણે પણ એના અનુસરણ કરીએ. કાલાવડના સ્વયંસેવકો એની સેવામાં છે એ સનાતનનું એક સ્વરૂપ છે. કોઈ પણ જ્ઞાતિ કે એના ભેદ વગર 24 કલાક ભાનુભાઈની જે નાગરિક તબિયત છે એમાં એ નિઃશુલ્ક સેવાના ભાવથી એની સેવા કરે છે અને ભાનુભાઈ છે એ પ્રેમપૂર્વક છે એ બધાને સંભાળે છે. આપણા આ કાર્યક્રમમાં એની નાગરિક તબિયત છે એ બધાને ખબર જ હતી, છતાંય મને તો એમ શંકા હતી કે જે વ્યક્તિ છે એ એસટીમાં પણ ચડી નથી શકતી, એના માટે એના ભત્રીજા છે એની પરિવહનની વ્યવસ્થા કરે છે, આવવા જવાની વ્યવસ્થા કરે છે, પણ નિસંકોચ છે એ આ આપણા પગથિયા ચડી ગયા, સ્ટેજ ઉપર આવી ગયા અને કાર્યક્રમમાં પૂરો સમય ઉપસ્થિત રહ્યા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ભાગવતનું નામ આવ્યું એટલે હું એમને વિનંતી કરું કે આપણું જે સંઘનું ગીત છે, નિજ વૈભવ કો નિજ ગૌરવ કો જો હિન્દુ બહાદુર ભૂલ ગયે उपदेश दिया जो गीता में जो सुनना सुनाना भूल गए. ભાગવત કથા આપણે સાંભળી
હવે સંઘ કથા અને આપણે સંઘમાં શું કરી શકીએ એના માર્ગદર્શન અને વિચારો આપણને આપે એવી પ્રાર્થના સાથે ભાનુભાઈ અને શૈલેષભાઈ કહેવાને પ્રણામ. નમસ્કાર. ધન્યવાદ ભરતભાઈ. અને હવે મુરબ્બી શ્રી ભાનુભાઈ પટેલને હું વિનંતી કરું કે તેઓ સ્મરણ યાત્રાના અંશો અમારી સમક્ષ પ્રસ્તુત કરે, જેથી કરીને અમે અમારા ભૂતકાળને વાપરી શકીએ અને એ દિવસોને યાદ કરી શકીએ. ભાનુભાઈ પટેલ. કાર્યક્રમના ભારતમાં હરિયાળોને સંભળાવીને આપણને દિશા આપનાર વયોવૃદ્ધ માતૃશ્રી ભારત પાન કરાવનાર શ્રી મેવાણી સાહેબ, ગરીબ માતાઓ, બંધુઓ, ભાઈઓ, બહેનો, ભટ્ટ પરિવારના બધા સદસ્યો, આ ભટ્ટસાહેબનું જન્મ શતાબ્દીનું વર્ષ છે. ઘરમાં બધા મોટા ભાઈ હતા. મારો સંબંધ ભટ્ટસાહેબ તરીકે એની સાથે હતો. એવી જ રીતે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પણ જન્મ શતાબ્દી. ભટ્ટસાહેબ સ્વયંસેવક હતા અને પ્રમોદ તેને સવાયા સ્વયંસેવક હતા. એ બેની સાથે સહવાસ સત્સંગને માણીને સ્વયંસેવકત્વ પ્રાપ્ત કરવામાં ઘણી મદદ મેળવી છે. ભટ્ટસાહેબનું સાદી ભાષામાં વર્ણન કરવું હોય તો તુલસીદાસજીના શબ્દોમાં કહીએ, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. બસ આ બે શબ્દોમાં એમના જીવનની વાત, એનો સાર આવી જાય છે, એટલે વધારે કહેવાની આવશ્યકતા નથી. ભટ્ટ પરિવાર એને માટે એક વિશેષણ આપવું હોય તો અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવો પડશે, જોલી પરિવાર. પરિવાર જેવો કે એમાં જાતાની સાથે જ આનંદ આવે. સંઘર્ષ કાળમાં પરિવારે અનેકને ઊંઘ આપી છે. આપણે અનેક પ્રચારકો આ પરિવારમાં જઈને પોતાના પરિવારની યાદ આવી હોય, યાદ ભૂલી ગયા છે. અનેક પરિવારોને એકદમ સાહજિક, સુંદર આ પ્રકારનો સહયોગ આપીને એમના કાર્યની અંદર વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આવો આ પરિવાર છે. આપણને બધાને ભટ્ટસાહેબના જીવનમાંથી સહજતાથી પારિવારિક જીવન જીવવાનો, સામાજિક જીવન જીવવાનો અને શતાબ્દી વર્ષમાં સંઘ કાર્ય કરવાનો પ્રેરણા મળે એવી ભાવના. ઓમ શાંતિ શાંતિ. ભાનુભાઈ આપના ઉદરમાં પ્રજ્વલિત થઈ રહેલી અગ્નિને વધારે ધ્યાનમાં લઈ અને પોતાનું વક્તવ્ય ખૂબ જ સંક્ષેપમાં પૂરું કર્યું. હું વિનંતી કરીશ ભરતભાઈ ભટ્ટને કે તેઓ મુરબ્બી શ્રી ભાનુભાઈ પટેલનું ચોરથી સન્માન કરે. આપણે આ પ્રસંગને વધાવી. હું વિનંતી કરું પિયુષભાઈ ભટ્ટને કે તેઓ ડૉક્ટર શૈલેષ કેવાણીજીનો સન્માન કરે.
अवसर है, अपना उत्सव है, जो तो घर की ही बात है यारो। शुक्रिया हम करें तो किस किस का शुक्र हम पर सभी का है यारो। लेकिन बतौर रस्म निवेदन करूँ धीरेन्द्र भट्ट ने सीधे आवे અને આભાર દર્શન રજૂ કરે ધીરેन्द्र ભટ્ટ। આજના આ કાર્યક્રમ અમારા ભટ્ટ પરિવારની અંદર એક વિશેષ ભટ્ટ પરિવાર સમ જે વટવૃક્ષ છે આ વટવૃક્ષના આધાર સ્તંભ સમાન અને અમારા સૌનું માર્ગદર્શન અમારા સૌનું હંમેશને માટે માર્ગદર્શન કરનાર એવા પૂજ્ય મોટાઈ ની જન્મ શતાબ્દી અને એ નિમિત્તે ચાર નીતિ ગઈ। પરિવાર એટલે હર પળ તહેવાર, સુખે દુઃખે ભાગીદારીનો વ્યવહાર, લાગણીઓનો અનોખો રસથાળ ને અનેક મીઠડી યાદોનો ભરમાર। આવું અમારો આ ભટ્ટ પરિવાર તો હજુ પણ જે મારા દાદાજીના વખતની જે અમારા પરિવારની એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ લાગણી આ બધું હજુ પણ અમે ચાલુ રાખ્યું છે અને રાખ્યું છે એમ નહીં પણ અમને એવા સંસ્કાર મળ્યા છે કે ચાલુ રહ્યું છે એ બદલ પરમ કૃપાળુ પરમાત્મા અમને સતત આવી રીતના આશીર્વાદ આપતા રહે। આજના આ પ્રસંગે આદરણીય શ્રી ડૉક્ટર શૈલેષભાઈ દેવાણી અત્રે ઉપસ્થિત રહી આપણને સરસ મજાનું ભાગવત કરવાનું રસપાન કરાવ્યું। સાથે સાથે સંઘ પરિવારની અંદર અમારા બધાના મુરબ્બી વડીલ અને જેને અમે ભાનુદાદા પ્રેમથી ભાનુદાદા કહીએ તો એવા શ્રી ભાનુભાઈ પટેલ અત્રે ઉપસ્થિત રહ્યા। એ બદલ ભટ્ટ પરિવાર સમગ્ર ભટ્ટ પરિવાર વતી હું અત્રે આભાર તો વ્યક્ત થોડુંક એવું લાગે કે આભાર તો વાર્તાનો હોય પણ છતાંય એક મારી લાગણી વ્યક્ત કરું છું કે આપ અહીંયા આવ્યા અમે કૃતાર્થ થયા અને સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમને અત્રે ભટ્ટ પરિવાર હવે ઘણો બધો વિકસી ગયો છે। અમારા ઘણા બધા ભત્રીજાઓ ને દીકરાઓ બધા વિદેશમાં પણ અત્યારે રહે છે તો એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા પણ દુબઈ જર્મની અમારો દરબાર ગયો છે, દુબઈ છે, નેહા અમારી દીકરી ન્યુઝીલેન્ડ છે, ભારતીય અમારી દીકરી ઓસ્ટ્રેલિયા છે, તો રક્ષિત અમારું કેનેડા છે। એટલે બહુ મોટો જે કહેવાય કે પરિવારે વિસ્તૃત થઈ ગયો છે। તો આ બધાના તમામના અત્રે અમને ફેસબુકની અંદર વોટ્સએપની અંદર ને એમાં વિડીયો સંદેશના મારફતથી આ કાર્યક્રમની સાથે એ લોકોએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે। સાથે સાથે અમારા બોમ્બેથી ભાઈઓ અમારા બે ભાઈ સુધાભાઈ અને વિનોદભાઈ તબિયતના કારણે આવી શકેલ નથી પણ એમને પણ વિડીયો સંદેશના મારફતથી સાથે જોડાયા છે। અમારા સૌના લાડકા ચેતન કુમાર અને ચીનીબેન એને પણ વિડીયો સંદેશના મારફતથી પોતાની લાગણી વ્યક્ત કરી છે। જુનાગઢની હિનાબેને પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે। અત્રેથી સૌનો હું આભાર માની આજના કાર્યક્રમનો આભાર વિધિ પૂર્ણ કરું। ધન્યવાદ। ધીરેન્દ્રભાઈનો માર્ગદર્શન માટે હું આભાર માની લઉં।